નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારતના અફઘાનિસ્તાન સાથેના સંબંધો એકાએક ખૂબ સુધરી રહ્યા છે અને ઘણાને નવાઈ લાગે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હોવા છતાં, કટ્ટરવાદીઓનું શાસન હોવા છતાં ભાજપના વિદેશ મંત્રાલયે એમના દૂતને મોકલ્યા હતા અફઘાનિસ્તાન, અને ત્યાં આ બે દેશો વચ્ચે ઘણી બધી બાબતોની સમજૂતી થઈ છે અને આના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અને છેલ્લા થોડા દિવસથી જુઓ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર પર બંને પક્ષો લડી રહ્યા છે એકબીજા સામે. તો આ જે ભારતનું આ જે પગલું છે એ કયા કારણસર છે, એ બાબતે આપણી સાથે વાત કરશે આજે હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આજે અફઘાનિસ્તાનમાં એક તો કટ્ટરવાદી તાલિબાનનું શાસન છે, જે પરંપરાગત રીતે મોદી સરકાર, ભાજપ સરકાર હંમેશા કટ્ટરવાદની વિરુદ્ધ રહી છે. તો હમણાંની જે વિદેશ નીતિ છે એ તમને શું લાગે છે, કે વિદેશ નીતિમાં કોઈ ફેરફાર થયો છે કે કામ ચલાવ છે? વિદેશ નીતિમાં ફેરફાર નથી થયો. લોકો તાલિબાનને જેટલા ખરાબ ગણે છે એટલા તાલિબાન છે. પહેલી વસ્તુ તો એ બરાબર સમજી લેજો. બીજી વસ્તુ એ કે અત્યારે અફઘાન પાકિસ્તાનની સરહદે સંપૂર્ણપણે યુદ્ધ જેવો માહોલ છે અને આમાં ભારતીય કૂટનીતિ, ભારતીય વિદેશ મંત્રાલય, ભારતીય કૂટનીતિ સતત એ વાત માટે જાણીતી છે અને છેલ્લા 10-12 વર્ષમાં તો ચોક્કસ, કે જ્યાં જ્યાં આપદા આવે, જ્યાં જ્યાં જરૂરિયાત આવે, જ્યાં જ્યાં હ્યુમન એસિસ્ટન્સની વાત આવે, હ્યુમેનિટી માટેના એસિસ્ટન્સની વાત આવે, માનવીયતાના સંબંધો કે માનવીય જરૂરિયાતોને પૂરી કરવી, એટલે દવાઓ હોય, ખાવાનું હોય, એના માટે ભારત સરકાર સતત કરતી આવી છે. ક્યાં કોઈ પણ કુદરતી આપદા આવે કે અકુદરતી આપદામાં પણ ભારત સરકાર આપતી રહી છે. અફઘાનિસ્તાનને પણ એ જ રીતે બહુ બધા ઘઉં, ચોખા, દવાઓ, કોવિડ વેક્સિન, પોલિયો વેક્સિનથી માંડીને ભારતે બધું જ આપ્યું છે. હવે અફઘાનિસ્તાન સામેથી આવીને એમ કહે છે ભારતને કે ભાઈ તમે આવીને અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ કરો. દુબઈમાં આજથી 2 દિવસ પ્રમાણે અફઘાનના વિદેશ પ્રધાન અને ભારતના વિદેશ સચિવ વચ્ચે એક મંત્રણા થઈ અને તેમાં અફઘાને એવી પ્રપોઝલ મૂક્યું કે તમે અમારા ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ્સ અને પોર્ટ્સ અને આપે. બીજી એક વાત એ છે કે ઈરાનના ચાબાર પોર્ટ, જેનું ગવર્નન્સ ભારત સરકાર કરે છે, ત્યાં અગાડી અફઘાની તાલિબાને $35 મિલિયન રોકાણ કરાયું છે ભારત એમની પાસે. એટલે જ્યારે ભારતને અફઘાનિસ્તાન સાથે સીધો વ્યાપાર કરવો હોય કે કંઈ પણ મોકલવું હોય, ત્યારે શરૂઆતમાં ભારતે પાકિસ્તાનને રિક્વેસ્ટ કરી હતી કે તમારી જમીન પરથી અમને પસાર થવા દો. તો ભારતથી પાકિસ્તાનથી અફઘાનિસ્તાન સીધા જવાય. પણ જ્યારે પાક સરકારે એ વાતની ના પાડી દીધી, ત્યારે ભારતે બીજો રસ્તો લીધો છે કે અફઘાનિસ્તાનથી સીધા ઈરાનમાં ઘૂસીને ત્યાંથી ચાબહાર પોર્ટ ઉપર, અને ચાબહાર પોર્ટથી મુંબઈ પોર્ટ સીધો સી રૂટ છે. તે રૂટ અત્યારે ભારત અફઘાનિસ્તાન વેપાર માટે વપરાઈ રહ્યો છે. હવે આવી સ્થિતિની અંદર આપણે એમ કહેવું કે કૂટનીતિ, હવે કૂટનીતિ એ રિયલ પોલિટિક્સ છે. એ તો છે જ મનસુખભાઈ. હું એક બીજો એક સવાલ પૂછવા માંગુ છું કે અફઘાનિસ્તાન સાથે ભારતના સારા સંબંધ જે છે એને કારણે ભારતને કઈ રીતે ફાયદો થઈ શકે? ભારતને ફાયદો જ ફાયદો છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે ઘણી વાર વિદેશ નીતિમાં એવું કહેવાતું હોય છે કે વિદેશનું આપણે એવું કહેવાતું હોય છે ઇન્ટરનેશનલ જીઓપોલિટિક્સમાં કે તારો દુશ્મનનો દુશ્મન એ મારો દોસ્ત. આપણે સીધી વાતો ગુજરાતીમાં કરતા હોઈએ છીએ. હવે એ વાતને પ્રાયોગિક રીતે નહીં અમલમાં મૂકીએ તે છતાં પણ હવે તમે વિચાર કરો કે આજે ભારતની પાકિસ્તાન સાથે 1947થી એ લોકોએ આપણા કાશ્મીરનો ભાગ લઈ લીધો છે, તે દિવસથી દુશ્મની છે. સામાન્ય સંજોગોમાં પાકિસ્તાન પાસે માની લો કે 1 લાખનું સૈન્ય છે, તો 60,000 તો હંમેશા ભારતીય સરહદ પર હતું. પણ અત્યારે અફઘાનિસ્તાન સાથે થની ગઈ છે. અફઘાનિસ્તાન સાથે થની ગઈ છે. કમ્પલસરી પાકિસ્તાનને 30,000 થી 40,000 સૈનિકો એ બાજુ મોકલવા પડે છે. ભારતીય સરહદ પર ટેન્શન ઓછું થઈ જાય છે. આ એક સૌથી મોટો ફાયદો. બીજી વાત એ છે કે સામાન્ય સંજોગોમાં તાલિબાન સાથે સંબંધ, હવે તાલિબાન લોકો જેટલા માને છે એટલા એ લોકો કન્ઝર્વેટિવ નથી. ભારતે એક બહુ સ્પષ્ટપણે કહી છે કે અમેરિકા જે દિવસથી અફઘાનિસ્તાનમાંથી ભાગીને ગયું, તે દિવસથી અમેરિકા પાછું આવવા માટે કનગલી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં નહીં અને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અમેરિકાને પાછું આવવું છે. હવે આવી સ્થિતિમાં જ્યારે દેશની બાજુ, ભારતની બાજુમાં મોટી મહાસત્તાઓ માથાપચ્ચી કરતી હોય, અફઘાનિસ્તાનમાં 35% વેપાર ટ્રેડ આજે ચાઇના અંદરથી ઘૂસીને કરે છે. શું ભારતને પોસાય? લાંબા ગાળાની વિદેશ નીતિને જ્યારે આપણે જોઈએ ત્યારે ચાઇના જેવું તત્વ ત્યાં ઘૂસી ગયેલું હોય કે ભારતને પોસાય ખરું? ભારતે પોતાની જરૂરિયાતો તો પૂરી કરવી જ પડે અને ભારતને તેના દુશ્મનોને પાકિસ્તાનની અંદર મારવા છે. તો ભારત શું કરે? આપણે તો વિદેશ નીતિ બહુ સીધી કરીએ છીએ. આપણે તો અજ્ઞાત ગનમેન રાખીએ છીએ. ટીટીપી જઈને મારી આવે, બલોચ આર્મી જઈને મારી આવે. આ પ્રોક્સી વોર લડવાની વાત ઈરાને ઇઝરાયલ સામે હિઝબુલ્લા, હમાસ, હુતી ઉભા કર્યા હતા. આ કોણ છે? ઈરાનના પ્રોક્સી છે ઇઝરાયલ સામે લડવા માટે. એટલે આરબ વિશ્વના પ્રોક્સી છે, શિયા આરબ વિશ્વના પ્રોક્સી છે. શું ભારતે ન કરી શકે? એક રીતે જોઈએ તો વિદેશ નીતિ બહુ સ્પષ્ટ થઈ જાય છે. બીજી રીતે જોઈએ તો આપણે બાંગ્લાદેશમાં પણ ભારત શું કામ પોતાનું લશ્કર બાંગ્લાદેશમાં ઉતારે? અરાકાન આર્મી જો લડતી હોય તો ભારતે પોતાનું લશ્કર ઉતારવાની જરૂર શું છે? એટલે તમે જે સવાલ પૂછ્યો કે તાલિબાન સાથેના ફાયદા શું, સાહેબ, હ્યુમેનિટેરિયન રેસિસ્ટન્સ તો આપણે આપીએ જ છીએ. એને કારણે લોકોથી લોકો વચ્ચેના, એટલે કે ઇન બિટવીન ધ પીપલ ઓફ ધ કન્ટ્રીઝ, આજે ભારતના અફઘાનિસ્તાન સાથે બહુ સારા સંબંધ છે. આજે પઠાણ અને પશ્તુન અફઘાનિસ્તાની એમ કહેતા હોય છે કે ભારતીય મેરા ભાઈ ભાઈ, એની તો જ્યારે બહુ મોટી છે. પાકિસ્તાન આપણે નથી કહેતા. આપણા દેશના જે કાબુલીવાલાની વાત કરો. હા, એટલે કાબુલીવાલા સમયથી, એટલે વર્ષોથી ભાગલા પડ્યા અંગ્રેજો આવ્યા તે એ વખતે આખું સંયુક્ત દેશો હતા બધા, ત્યારથી અફઘાનિસ્તાન સાથે આપણા સારા સંબંધ છે. હા, વચમાં થોડો પીરિયડ આવ્યો હતો અને અગાઉની જે બેક સરકાર પહેલાનું આપણું કંધાર અપહરણકાંડ થયો ત્યારે થોડો યસ, સંબંધ ટેન્શન વાળા થઈ ગયા હતા. એટલે આ કહેવાનો અર્થ એ છે કે ભારત સરકાર કટ્ટરવાદ વિરોધી છે, જી, પણ એટ ધ સેમ ટાઈમ ભારત સરકાર કોઈ સંપ્રદાય વિરોધી નથી. એ વાતને બરાબર સમજવી પડશે. ભારતના ઈરાન સાથે બહુ સારા સંબંધો છે, સાઉદી અરેબિયા સાથે બહુ સારા સંબંધો છે, યુએઈ સાથે બહુ સારા સંબંધો છે, હવે અફઘાનિસ્તાન સાથે બહુ સારા સંબંધો છે. એટલે એ બધા ઇસ્લામ ધર્મી રાષ્ટ્રો સાથે આપણા સંબંધો ખરાબ છે જ નથી. આપણા સંબંધો તો બહુ જ સારા છે. ખાલી કટ્ટરવાદ ફેલાવતા દેશો અને જે ઇસ્લામ ધર્મી છે તેની સાથે ભારતના સંબંધો સારા. અને એટલે ભારત સતત પાકિસ્તાનને દુનિયાની સામે એક્સપોઝ કરવાની કોશિશ કરતું હોય છે. એક્ઝેક્ટલી. અને આપણે અફઘાનિસ્તાન સાથે સંબંધો સુધારીને પાકિસ્તાનને એની સરહદ પર રોકેલું રાખીશું એ લોકોના આપસી ઝઘડામાં, તો આ આપણને સીધો ફાયદો છે. દેખીતો ફાયદો છે. જી હિમાંશુભાઈ, બહુ બહુ સરસ વાત કરી તમે. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.